ધોરણ 1 વિષય ગણિત ગમ્મત, કુલ ગુણ 40, સમય 2 કલાક. પ્રશ્ન નંબર 1 સૂચના પ્રમાણે કરો. ઊંચી વસ્તુ સામે સાચાની અને નીચી વસ્તુ સામે ખોટાની નિશાની કરો. ઊંટ સામે સાચું અને હરણ સામે ખોટું. બીજું, સૌથી ઊંચા પાસે સાચું અને સૌથી નીચા પાસે ખોટું કરો. બહુમાળી ભવન છે એમાં સાચું અને ઘર છે એમાં ખોટું. જાડી વસ્તુ પાસે સાચું અને પાતળી વસ્તુ સામે ખોટું કરો. પેન્સિલ જાડી છે એની સામે સાચું અને પાતળી પેન્સિલ છે એમાં ખોટું. ચોથું, સૌથી જાડી વસ્તુ સામે સાચું કરો. પીંછીમાં સૌથી જાડી પીંછી આ છે. હલકી વસ્તુ સામે સાચું અને ભારે વસ્તુ સામે ખોટું કરો. ચાવીમાં સાચું અને ભારે વસ્તુ એટલે કે તાળામાં ખોટું. સૌથી હલકું હોય તેની સામે સાચાની નિશાની કરો. હથોડી, કબાટ અને ફ્રોકમાં સૌથી હલકું ફ્રોક છે. અનુમાન કરીને વેતનું માપ લખો. બેટ, તમે જે બેટ વાપરતા હોય એ 5 વેત, 6 વેત કે 7 વેત હોય એ તમારે લખવાનું. ચાલો એના પછી 8મો, નમૂના પ્રમાણે પેટર્ન પૂર્ણ કરો. 4, 8, 4, 6, 8, 10, 12, 14, 16 એવી રીતના 10માં 2 નાખો તો 12માં 2 નાખો તો 14માં 2 નાખો તો 16માં 2 નાખો તો 18માં 2 નાખો તો 20માં 2 નાખો તો 22. પ્રશ્ન 2 સૂચના પ્રમાણે કરો. ચલણી સિક્કો અને નોટ ઓળખી તેમની કિંમત લખો. 10 રૂપિયાનો સિક્કો અને 100 રૂપિયાની નોટ. બીજો પ્રશ્ન, ચલણી સિક્કાનો ઉપયોગ કરીને કિંમત બનાવો. 10 + 5 + 2, 3 સિક્કા આપેલા છે 17 રૂપિયા. સંખ્યાઓ શબ્દોમાં લખો. 27 અને 65. સાચી જોડ બનાવો. 20 ને 8 28, 40 ને 5 45, 60 અને 2 62 અને 90 ને 3 93. આગળની સંખ્યા લખો. 63 ની આગળની સંખ્યા 62, 96 ની 95, વચ્ચેની સંખ્યા 38, 39 40, 20 21 અને 22, પાછળની સંખ્યા 47 પછી 48 અને 68 પછી 69. ચડતા ક્રમમાં ગોઠવો. 76 પછી 77, 78 આપેલા છે, 79, 80 આપેલા છે, 81 અને 82. પ્રશ્ન 4 નમૂના પ્રમાણે ચિત્રો ગણો અને તેમની સંખ્યા લખો. અહીં 3 જૂથ આપેલા છે દશકના મીણિયા કલરના અને છૂટા કલર 4 આપેલા છે એટલે 34. અહીં 3 જૂથ અને 6 મીણિયા કલર આપેલા છે એટલે કે 30 + 6 = 36. બ ચોરસમાં આપેલી સંખ્યા જેવી સંખ્યા શોધી ઉપર ગોળ કરો. 42, 46 અને 50. આપેલા ચિત્રમાં આકાર ગણો અને તેમની સંખ્યા લખો. અહીં ચિત્ર આપેલું છે એમાં ત્રિકોણ 1, ચોરસ 3, ગોળ 8 અને લંબચોરસ 3 છે. પ્રશ્ન 5નો અ સરવાળાના દાખલા ગણો. 5માં 6 નાખો તો 11, 45માં 5 નાખો તો 50, 22 ને 3 25 અને 2માં 9 નાખો તો 11. બાદબાકીના દાખલા ગણો. 9માંથી 4 જાય તો 5, 29માંથી 4 જાય તો 25, 31માંથી 1 જાય તો 30 અને 47માંથી 6 જાય તો 41. થેન્ક યુ.